તો કેમ છો મિત્રો? નિત્ય લાઈવમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે એસએમસીની સુપર સિરીઝ ચાલુ કરી છે અને એમાં આપણે આજે 13મો ભાગ જોવાના છીએ, બરોબર। અને આ ભાગની અંદર આપણે શું કરીશું તો કે જીસીએસઆરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। ઓકે, આમાંથી ઘણા બધા પ્રશ્નો એવા હશે કે જે તમને આવડતા હશે, આપણે ચલાવી પણ દીધા છે, આપણા લેક્ચરની અંદર પણ છે। ઓકે, અને આ પ્રશ્નો બધા એક્ઝામમાં પૂછાયેલા છે એટલે આપણા માટે મોસ્ટ આઈએમપી બની રહેશે, બરોબર। જીસીએસઆરને લગતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો ચાલો ફટાફટ શરૂ કરીએ। ઓકે, ચાલો। અહીંયા સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે જો કર્મચારી સરકારી રહેણાંકનો કબજો નિવૃત્તિ પછી ચાલુ રાખે છે તો 6 મહિના પછી કયા દરે ભાડું વસૂલ કરવાનું રહેશે? જો નિવૃત્તિ પછી 6 મહિના સુધી જે તે કર્મચારી હોય એમને જે મકાન આપેલું હોય ગવર્મેન્ટે તો એમાં એ રહી શકે છે અને 6 મહિના પછી એના અલગથી ભાડું ચૂકવવાનું। આમ શું હોય તો કે એચઆરએ ચૂકવવાનું હોય, બરોબર। ગવર્મેન્ટ શું કરે તો કે એચઆરએ ચૂકવે, પણ તમે નિવૃત્ત થઈ ગયા છો, 6 મહિના પૂરા થઈ ગયા છે તો એના પછી આ એચઆરએ ના ચૂકવવાનું હોય, એના પછી એ અલગ ભાડું આવે અને એ ભાડું કયું ભાડું કહેવાય તો કે બજાર ભાડું। ઓકે, બજાર ભાડું કહેવાય। તો બજાર ભાડાના જેટલા જે પૈસા હોય એટલા ચૂકવવાના થાય, નહીં કે એચઆરએ જેટલા, બરોબર। એચઆરએ કરતાં વધારે જ હોય છે આનું, બરોબર। પરંતુ કેમ કે તમે નિવૃત્ત થઈ ગયા છો તેમ છતાં તમે એનો ભોગવટો ચાલુ રાખ્યો છે, 6 મહિના પછીની વાત છે। ઓકે, ચાલો આગળ જોઈએ તો કે નીચેનામાંથી કયા કિસ્સામાં ફરજ પર જોડાવાના સમય માટે રવિવારને દિવસ તરીકે ગણવામાં આવતો નથી? રવિવારને દિવસ તરીકે ગણવામાં આવતો નથી। તો ક્યારે ના ગણી શકાય તો કે બદલી જાહેર રીતની અંદર અન્ય મથકે થયું હોય ત્યારે રવિવારને દિવસ તરીકે ના ગણાય। ઓકે, જાહેર રીતની અંદર બદલી થઈ હોય ત્યારે, ઓકે, અન્ય મથકે થયું હોય એ ધ્યાન રાખજો મિત્રો, અન્ય મથકે થયું હોય ત્યારે। આગળ જોઈએ, ફરજ પર જોડાવાના સમય દરમિયાન કયો પગાર મળે? ફરજ ઉપર જોડાવાના સમય દરમિયાન કયો પગાર મળે? જો આ આપણે ફરજ પર જોડાવાનો સમય આપણે આખું એક લેક્ચર શીખી ગયા છીએ, બરોબર। જો જોયું ના હોય તો તમે જોઈ શકો છો, ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી જશે। સોરી, આ આપણા જે આ નિત્યમ લાઈવનું યુટ્યુબ ચેનલ છે એની અંદર પ્લેલિસ્ટમાં એસએમસી સ્પેશિયલ કરીને એક પ્લેલિસ્ટ બનાવ્યું છે, તો એની અંદર તમને ફરજ પર જોડાવાનો સમય એના એક કે બે વિડીયો છે આઈ થિંક, તો એ તમને મળી જશે। આપણે પહેલાં જોઈ ગયા છીએ। તો કયો પગાર મળે તો કે જૂના અથવા નવા મથક બેમાંથી જે ઓછો હોય એ પગાર એને મળે, બરાબર। મતલબ કે જે એને છોડ્યું છે જે મથક એ જૂનું મથક અને જે એ નવું મથક જે છે જે જોઈન્ટ થવા જઈ રહ્યો છે, આ બંનેમાંથી જેનો પગાર ઓછો હતો એ પગાર એને મળવાપાત્ર રહેશે। ઓકે, ચલો આગળ જોઈએ, લેખિત નોટિસ આપીને કોની નોકરી સમાપ્ત કરી શકાય છે? આ તો ઘણી વખત જોઈ ગયા, આ આપણા માટે મોસ્ટ આઈએમપી છે, પ્રેક્ટિકલ રીતે પણ આઈએમપી છે। તો કેવા કર્મચારીઓને ફક્ત ને ફક્ત લેખિત નોટિસ આપીને તમે મતલબ કે જે તે અધિકારી તમારા નિમણૂક અધિકારી હોય એ નોકરીમાંથી સમાપ્ત કરી શકે તમારી નોકરી? તો કે હંગામી કર્મચારી, બરાબર। તમે એસએમસીની એક્ઝામ પાસ કરીને લાગશો એટલે 3 વર્ષ માટેનો તમારો જે સમયગાળો છે એ હંગામી ગણાશે, મતલબ કે ફિક્સ પગાર તમે કહો છો એ હંગામી કર્મચારી તરીકેનો હોય છે। તો આ 3 વર્ષની અંદર ફક્ત ને ફક્ત એક લેખિત નોટિસ આપીને તમારી નોકરી સમાપ્ત કરી શકે છે ગવર્મેન્ટ, બરાબર। ગવર્મેન્ટ મતલબ તમને જેને નોકરી આપી છે એ નિમણૂક અધિકારી તમારી નોકરીને સમાપ્ત કરી શકે છે। રેડી?
ચલો, નીચેનામાંથી કયો મુસાફરી ભથ્થાનો પ્રકાર છે? મુસાફરી ભથ્થું, તો એનો પ્રકાર કયો છે? વાહન ભથ્થું યસ છે, કાયમી મુસાફરી ભથ્થું એ પણ છે, અને દૈનિક ભથ્થું એ પણ છે. મતલબ કે આપેલા તમામ એ મુસાફરી ભથ્થાના પ્રકારો છે. ઓકે, ચાલો. કેટલા સમયથી વધુ સમય ખાલી રહેલ જગ્યા રદ ગણાશે? કેટલા સમયથી વધુ ખાલી રહેલ હોય એ જગ્યા રદ ગણાશે? તો કે 3 વર્ષથી વધારે જે જગ્યા ખાલી રહી હોય એ જગ્યા ઓટોમેટિક રદ થઈ જાય છે. ઓકે, ચાલો. કઈ રજા અન્ય પ્રકારની રજા સાથે જોડી ન શકાય? જો રજાઓના સમય રજાઓનો જે નિયમ હતા એમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે એવી કઈ રજા છે કે જે અન્ય કોઈ રજા સાથે જોડી શકાતી નથી? તો એને આપણે કહીશું પ્રાસંગિક રજા, મતલબ કે CL, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કેઝ્યુઅલ લીવ. ઓકે, જે 12 મહિનાની કેટલી મળે તમને? 12 મળે. મહિનાની એક દીઠ તમને 12 મહિનાની 12 CL મળે. બરોબર, તો આ CL તમે અન્ય કોઈ રજા હોય, મતલબ કે વળતર રજા હોય કે પ્રાપ્ત રજા હોય એ રજા સાથે તમે જોઈન્ટ કરી શકો નહીં. બરોબર, હા, જાહેર રજા સાથે તમે જોઈન કરી શકો છો. ચાલો, રાજીનામા પછી કોઈ વ્યક્તિને નોકરીમાં રાખવામાં આવે ત્યારે તબીબી પ્રમાણપત્ર રજૂ કરવા બાબતે શું જોગવાઈ છે? જો આપણે પહેલા વાત કરી ગયા છે, અહીંયા શું લખ્યું છે? રાજીનામું. એક વખત તમે રાજીનામું આપો એટલે તમે ફરીથી કોઈ જગ્યાએ જોબ ઉપર લાગો એટલે તમે નવેસરથી લાગ્યા છો એવું ગણવામાં આવે છે. બરોબર, તો રાજીનામા આપ્યા પછી કોઈ બીજી જોબ ઉપર કોઈ વ્યક્તિને નોકરીમાં રાખવામાં આવે ત્યારે તબીબી પ્રમાણપત્ર ફરીથી રજૂ કરવું જરૂરી છે. બરોબર, તો અહીંયા તમારો જવાબ એ આવશે. ઓકે, ચાલો આગળ જોઈએ. નીચેનામાંથી કયો સમય ઉચ્ચતર પગાર ધોરણ માટે ગણાશે નહીં? ઉચ્ચતર પગાર ધોરણ ઉપધો જેને કહેવાય છે, જે અત્યારે 10, 20 અને 30 વર્ષે મળે છે. બરોબર, આ ક્યારે મળે? જ્યારે તમારું કોઈ પ્રમોશન ના આવતું હોય ત્યારે મળે. ધારો કે તમે જુનિયર ક્લાર્કમાં લાગો છો. બરોબર, હવે આગળની બધી સીટો ફૂલ ભરાઈ ગઈ છે અને તમને પ્રમોશનના ચાન્સીસ નથી, તો 10 વર્ષે તમને સિનિયર ક્લાર્ક જેટલું ઉચ્ચતર પગાર મળી જશે. બરોબર, તો એને ઉચ્ચતર પગાર ધોરણ કહેવામાં આવે છે. તો કયો સમય આની અંદર ગણાશે નહીં એમ પૂછ્યું છે? તો કે બિન પગારી રજાનો સમય એની અંદર ગણાતો નથી, જેને આપણે કહીશું LWP, લીવ વિધાઉટ પે. ઓકે, ચાલો આગળ જોઈએ. ફરજ પર જોડાવાનો સમય વધુમાં વધુ કેટલા ભાગમાં ભોગવી શકાય? કેટલા ભાગમાં ભોગવી શકાય? તો કે 2 ભાગની અંદર તમે ફરજ પર જોડાવાનો સમય ભોગવી શકો છો. ઓકે, ચલો. નીચેનામાંથી કયા સંજોગોમાં દૈનિક ભથ્થું મળવા પાત્ર નથી? દૈનિક ભથ્થું ક્યારે ન મળે? તો ક્યારે ન મળે? પ્રાસંગિક રજાના દિવસનું તમને દૈનિક ભથ્થું નહીં મળે. ઓકે, તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. પતિ પત્ની બંને સરકારી કર્મચારી હોય, પતિના નામે પોતાનું મકાન હોય, તો તે મકાનમાં સાથે રહેતા હોય ત્યારે ઘર ભાડું કોને મળે? ઘર ભાડું મતલબ થાય છે HRA. બરોબર, HRA કોને મળશે એમ કીધું છે. પતિના નામે મકાન છે અને બંને એ મકાનમાં રહે છે, તો HRA કોને મળશે? તો કે બંનેને મળશે. બરોબર, જવાબ આવે.
સતત કેટલા દિવસથી વધુ ગેરહાજરી હોય તો પરિવહન ભથ્થું મળવાપાત્ર નથી? તો કેટલા દિવસ? 30 દિવસથી વધુ ગેરહાજર હોય તો પરિવહન ભથ્થું તમને મળશે નહીં, મતલબ કે ટ્રાવેલિંગ એલાઉન્સ નહીં મળે. કેટલા વર્ષ ઉપરાંતની અસાધારણ રજા પેન્શનના હેતુ માટે ધ્યાનમાં લેવાતી નથી? ચલો, અસાધારણ રજા એટલે લીવ વિધાઉટ પે, LWP તમે જે મૂકો છો તો પેન્શનના હેતુ માટે લેવાતી નથી. કેટલા વર્ષ ઉપરાંતની અસાધારણ રજા? કે 3 વર્ષ ઉપરાંતની અસાધારણ રજા તમને પેન્શનના હેતુ માટે લેવાતી નથી. ઓકે, ચલો. એસએમસીના ખૂબ સરસ એવા 5 મોક ટેસ્ટ પેપરો કાઢ્યા છે. ફક્ત ને ફક્ત તમને 99 રૂપિયામાં મળી જશે. અને નીચે આ જે વોટ્સએપ નંબર આપ્યો છે એ નંબર ઉપર તમે હાઈ કરીને મોકલશો એટલે પરચેજ કેવી રીતે કરવા એની તમામ માહિતી તમને ત્યાંથી મળી જશે. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટોએ અમારી પાસેથી આ ટેસ્ટ ખરીદ્યા છે. ખૂબ સારો એવો રિસ્પોન્સ બધાનો મળ્યો છે, બરાબર. તો તમે આ નીચે આપેલા જે નંબર ઉપર હાઈ કરીને મોકલશો ત્યાંથી તમે પરચેજ કરી શકો છો. ફક્ત ને ફક્ત 99 રૂપિયામાં છે. ઓકે, 5 મોક ટેસ્ટ પેપરો છે. 1+4 છે, મતલબ કે 1 ફ્રી છે 4 પેઇડ છે, બરાબર. જે ફ્રી પેપર જે છે એ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જેનું નામ પણ નિત્યમ લાઈવ છે તો એ ટેલિગ્રામ ચેનલ ઉપરથી તમે આપી શકો છો, એની ક્વોલિટી ચેક કરી શકો છો. ઓકે, રેડી? ચલો આગળ જોઈએ. નિવૃત્તિ સમયે મહત્તમ કેટલી રજાનું રોકડમાં રૂપાંતર થઈ શકે? ચાલો, નિવૃત્તિ સમયે રજાનું રોકડમાં રૂપાંતર, કેટલી રજાઓનું રોકડમાં રૂપાંતર થાય? તો કે 300 દિવસનું રજાના રોકડમાં રૂપાંતર થશે. 300 દિવસની રજાઓ હોય તો એનું રોકડમાં રૂપાંતર થશે. રેડી? ચાલો, નીચેનામાંથી કયા કિસ્સામાં તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે? સરકારી સેવામાં 6 મહિના પછી પુનઃનિમણૂક પામો તમે ત્યારે યસ. સરકારી સેવામાં વર્ગ 3માંથી વર્ગ 2માં સીધી ભરતીથી નિમણૂક થાય ત્યારે યસ. સરકારી સેવામાંથી રાજીનામા પછી નવી નિમણૂકના કિસ્સાની અંદર યસ. તો આપેલા તમામ બાબતે તમે પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે. રેડી? ચલો, એક જ મથકે કચેરી ખરેખર બદલાતી હોય ત્યારે ફરજ પર જોડાવાનો સમય કેટલા દિવસ મળવાપાત્ર છે? જો અહીંયા શું થાય છે, એક મથકમાં જ કચેરી બદલાય છે તો ફરજ પર જોડાવાનો સમય કેટલો મળશે? તો કે 1 દિવસ મળશે. ઓકે, જવાબ આવે. ચાલો, આ તો બધાને ખબર હશે. પ્રસૂતિ રજા કેટલી મળે? જનરલી બધા 9 મહિના કહેતા હોય છે. સોરી, જનરલી બધા 6 મહિના કહેતા હોય છે, 9 નહીં, 6 મહિના કહેતા હોય છે. પ્રસૂતિ રજા કેટલી મળે? કેટલી મળે? તો કે 180 દિવસ, નહીં કે 6 મહિના. ઓકે, 6 મહિના તમારા ઓપ્શનની અંદર લખેલો હોય તો ખોટો છે. 180 દિવસની રજાઓ મળવાપાત્ર છે. પ્રસૂતિ રજા, મેટર્નિટી લીવ જેને કહીએ છીએ, બરાબર. તો અહીંયા 180 દિવસ તમારો સાચો જવાબ આવશે. જનરલી બધા કેવું કરતા હોય છે, 6 મહિનાની લીવ એમ વિચારી દે એટલે 6 ગુણ્યા 30 મહિનાના 30 દિવસ એવરેજ લેતા હોય છે એટલે 180 દિવસ થઈ જાય. પરંતુ એવું નથી, 6 મહિનાની લીવ નથી મળતી, 180 દિવસની લીવ મળે છે. ઓકે, ચલો. ફરજ મોકૂફી પર મૂકવામાં આવેલા કર્મચારીનું નિર્વાહ ભથ્થું કેટલું મળે? નિર્વાહ ભથ્થું જો બધાને એ ખબર હશે કે જે
કર્મચારીનો ફરજ મોકૂફી મતલબ કે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તો એને એક નિર્વાહ ભથ્થું આપવામાં આવે છે. તો એ નિર્વાહ ભથ્થું કેટલું હોય? તો કે એના જે મૂળ પગાર છે મૂળ પગારના 50% જેટલું નિર્વાહ ભથ્થું આપવામાં આવતું હોય છે. ઓકે, ચાલો એના પછી સરકારી નોકરી માટે ઉમેદવારોની શારીરિક યોગ્યતા માટે તબીબી તપાસના પ્રમાણપત્રનો નમૂનો કયા પરિસ્થિતિમાં આપ્યો છે? આ તો દરેકે ખબર હોવી જોઈએ. આ તો બહુ બધી વખત આ પ્રશ્ન આપણે સોલ્વ કર્યો છે. તબીબી તપાસનો પ્રમાણપત્ર ચાલો કયા પરિસ્થિતિમાં છે? તો કે પરિસ્થિતિ 3ની અંદર છે. ઓકે, ચાલો આગળ જોઈએ. સરકારી નોકરીમાં દાખલ થતા શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર મોડામાં મોડું કેટલા સમયમાં રજૂ કરવાનું હોય છે? આ તો દરેકે આવડવું જ જોઈએ. કેટલા સમયમાં? 6 મહિનાની અંદર રજૂ કરવાનું હોય છે. રેડી? ચાલો આગળ જોઈએ. સરકારી નોકરીમાંથી કર્મચારીને છૂટા કર્યા પછી સરકાર આવા કેસો કેટલા સમયમાં પુનર્જીવિત કરી શકે? કેટલા સમયમાં? તો કે 3 મહિનાની અંદર પુનર્જીવિત કરી શકે છે. બરોબર. પુરુષ કર્મચારીને કેટલી પિતૃત્વ રજા મળવાપાત્ર છે? જો હમણાં માતૃત્વ હતું મતલબ કે મેટર્નિટી મતલબ કે પ્રસૂતિ રજા તો એ 180 દિવસની હતી. બરોબર. હવે એમ પૂછ્યું છે પિતૃત્વ રજા. પિતૃત્વ રજા કેટલી મળવાપાત્ર છે? કેટલી છે ભાઈ? તો કે 15 દિવસની મળવાપાત્ર છે. કે ક જવાબ આવશે. ચલો નીચેનામાંથી કયા સંજોગોમાં કર્મચારીને ધરણાધિકાર જળવાઈ રહે છે? ધરણાધિકારનો પ્રશ્ન આવ્યો છે. ક્યારે જળવાઈ રહે? તો તે જગ્યાની ફરજો બજાવતા હોય ત્યારે. યસ. જૂની જગ્યા પરથી બદલી થતા હાજર થવાના સમય દરમિયાન. યસ. ફરજ મોકૂફી પર હોય ત્યારે તે દરમિયાન. તો આ તમામે તમામ સમયગાળા દરમિયાન કર્મચારીનું ધરણાધિકાર જળવાઈ રહે છે. ઓકે, ચલો તબીબી બોર્ડના અશક્તતાના નિર્ણય સામે કર્મચારી કેટલા સમયમાં અપીલ કરી શકે? જો તબીબી બોર્ડ ટોટલ કેટલા છે? 4 છે. રેડી? તો આ તબીબી બોર્ડ અશક્તતા જાહેર કરે છે તો એ નિર્ણય સામે કર્મચારી કેટલા સમયની અંદર અપીલ કરી શકે? કેટલા સમયમાં? તો કે 1 મહિનાની અંદર અપીલ કરી શકે છે. ઓકે, તો અહીંયા ડ જવાબ આવશે. જો ગુજરાતની અંદર 4 તબીબી બોર્ડ આવેલા છે. ક્યાં છે? તો કે અમદાવાદ, બીજું છે સુરત, ત્રીજું છે વડોદરા અને ચોથું સૌરાષ્ટ્રની અંદર જામનગરમાં છે. ઓકે, આ આપણે પહેલા જોઈ ગયા છીએ. રેડી? ચલો આગળ જોઈએ. ખાતાના વડા જાહેર કરવાની સત્તા કોને છે? ખાતાના વડા કોણ જાહેર કરશે ભાઈ? ખાતાના વડા એટલે ધારો કે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે તો હેલ્થ ડિપાર્ટમેન્ટના ખાતાના વડા કોણ હોય છે? તો કે કમિશનર ઓફ હેલ્થ હોય છે. હા, તો આવી રીતે ખાતાના વડા જાહેર કોણ કરશે? કોણ કરે? તો કે સંબંધિત વહીવટી વિભાગ કરશે. બરોબર, સંબંધિત વહીવટી વિભાગ. ઓકે, ચાલો આગળ જોઈએ. સામાન્ય સંજોગોમાં કોઈપણ કર્મચારીને સળંગ કેટલા વર્ષથી વધુ મુદત માટે કોઈપણ પ્રકારની રજા મંજૂર કરી શકાય નહીં?
મેક્સિમમ કેટલા સમય સુધીની રજા તમે મંજૂર કરી શકો? તો કે 5 વર્ષ સુધી. ઓકે, ચાલો આગળ જોઈએ. કયા કર્મચારી રહેમત પેન્શનને હકદાર નથી? રહેમિયત પેન્શનને હકદાર નથી કોણ? જેના જોબ ઉપરથી છૂટા કરી દીધા છે, એને ફરીથી આવવાનું પણ નથી, એવો કર્મચારી. મતલબ કે બરતરફ કરેલ કર્મચારી પર રહેમ રાખવામાં આવતી નથી, એનો મતલબ કે રહેમિયત પેન્શનને હકદાર નથી. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન. રાજીનામા માટે આપવામાં આવેલ નોટિસનો સમયગાળો પૂરો થતા સુધી તેનો સ્વીકાર કરવામાં ન આવે તો શું થાય? જો રાજીનામા માટે તમે નોટિસ આપશો, નોટિસની અંદર કેવું હોય છે? તો કે જો 1 વર્ષ કરતાં વધુ જોબ કરી હોય તો કેટલા મહિનાની નોટિસ હોય? 1 મહિનાની નોટિસ હોય. અને 1 વર્ષ કરતાં ઓછી જોબ કરી હોય તો ફક્ત 1 વીકની નોટિસ આપવાની હોય છે. બરોબર, ફક્ત 1 વીકની નોટિસ આપવાની હોય છે. તો અહીંયા શું પૂછ્યું છે? રાજીનામા માટે આપવામાં આવેલ નોટિસનો સમયગાળો, આ સમયગાળો જો પૂરો થઈ જાય, મતલબ કે આ 1 મહિનો અથવા તો 1 વીક એ પૂરું થઈ જાય તો, અને ત્યાં સુધી એ જે નોટિસ જે આપેલી છે એનો સ્વીકાર કરવામાં ના આવે તો શું થાય? તો કે રાજીનામું આપોઆપ મંજૂર થઈ ગયેલું ગણાશે. બરોબર, રાજીનામું આપોઆપ મંજૂર થઈ ગયેલું ગણવામાં આવે છે. સામાન્ય રીતે વર્ગ 3ના કર્મચારી માટે અશક્તતા પેન્શન માટે તબીબી પ્રમાણપત્ર પર સહી કરવાની સત્તા કોને છે? ચાલો, વર્ગ 3નો કર્મચારી છે, અશક્તતા પેન્શન કીધું છે. જુઓ, અશક્તતા પેન્શન મતલબ કે એ હવે કામ કરી શકતો નથી, અને એ નથી કામ કરી શકતો એના માટે એને પેન્શન આપવામાં આવે છે. તો એના જે તબીબી પ્રમાણપત્ર જે છે એના ઉપર સહી કોણ કરશે? તો એના ઉપર સાઇન કરશે તબીબી મંડળ. ઓકે, ચાલો. ફરજના સવિશેષ પરિશ્રમને ધ્યાનમાં રાખીને આપવામાં આવતો પગાર એટલે શું? તો વધારાના પરિશ્રમને ધ્યાનમાં રાખીને આપવામાં આવતો પગાર એટલે ખાસ પગાર. બરોબર, જો એક જ સંવર્ગની અંદર તમને જો મતલબ કે ચાર્જ આપવામાં આવે છે તો કે તમને 5% ચાર્જ એલાઉન્સ મળશે. જ્યારે ઉપરના સંવર્ગમાં તમને ચાર્જ આપવામાં આવે તો તમને 10% ચાર્જ એલાઉન્સ મળવા પાત્ર છે. મતલબ કે ક્લાસ 3ની અંદર ધારો કે તમે જુનિયર ક્લાર્કમાં લાગો છો, બરોબર. હવે તમને અન્ય કોઈ બીજા જુનિયર ક્લાર્કનો ચાર્જ આપવામાં આવે છે તો તમને 5% ચાર્જ એલાઉન્સ મળશે. પરંતુ જો તમે જુનિયર ક્લાર્ક છો અને તમને સિનિયર ક્લાર્કનો ચાર્જ આપવામાં આવે છે તો 10% જેટલું ચાર્જ એલાઉન્સ તમને મળવા પાત્ર છે. ઓકે, સિનિયર ક્લાર્કનું. રેડી? બિન રાજ્યપત્રિત કર્મચારીની સેવાપોથી કોના કબજામાં રાખવાની હોય છે? કોના કબજામાં રહેશે? તો કે કર્મચારી જે કચેરીમાં ફરજ બજાવતો હોય એ કચેરીના વડા પાસે રહેશે. ઓકે, ચલો આગળ જોઈએ. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002 મુજબ પ્રથમ નિમણૂક વખતે કયો પગાર મળે? પહેલી વખત તમે લાગ્યા છો, બરોબર, તો તમને કયો પગાર મળશે? તો કે જે તે જગ્યાનો ન્યૂનતમ પગાર મળશે. ધારો કે તમે જુનિયર ક્લાર્ક તરીકે જાઓ છો, બરોબર, તો જુનિયર ક્લાર્કના 1900 ગ્રેડ પે હોય છે. તો 1900 ગ્રેડ પેનો સૌથી ન્યૂનતમ પગાર, અત્યારે તો ફિક્સ પગાર છે એટલે 26,000 ફિક્સ પગાર આપવામાં આવે છે, બરોબર. પરંતુ
તમને જે તે જગ્યાનો ન્યૂનતમ પગાર આ ફિક્સ પગાર પૂરો થશે એના પછી ચાલુ થશે. મતલબ કે આનો ન્યૂનતમ પગાર કેટલો છે? 19,950 રૂપિયા છે. બરાબર, મતલબ કે તમારો પગાર ત્યાંથી ચાલુ થશે. ઓકે, આ તો અત્યારે આપણી ફિક્સ પગારની નીતિ છે ગવર્મેન્ટની, એટલે 26,000 આપવામાં આવે છે. બરાબર, તો 19,950 તમારો પ્રથમ નિમણૂક વખતનો ન્યૂનતમ પગાર ગણાશે. બરાબર, ચાલો. તબીબી તપાસમાં નોકરી માટે અયોગ્ય જાહેર કરવામાં આવેલ હોય તેવા કર્મચારીને કેટલા સમયમાં અપીલ કરવી જોઈએ? હમણાં જોઈએ કે આપણે 1 મહિનાની અંદર અપીલ કરવી જોઈએ. કર્મચારીએ મૂકેલા રજા બાબતે મંજૂર કરનાર અધિકારીને કઈ સત્તા છે? કઈ સત્તા છે? તો રજા પરથી પરત બોલાવવાની સત્તા છે. યસ. રજા મંજૂર કરવાની સત્તા. યસ. રજા નકારવાની સત્તા એ પણ છે. તો ઉપરોક્ત બધી સત્તાઓ રહેલી છે. ચાલો. કર્મચારીએ કેટલા સમય સુધી મુસાફરી ભથ્થાનો દાવો રજૂ ન કર્યો હોય તો દાવો લુપ્ત થાય છે? મુસાફરી ભથ્થાનો દાવો રજૂ ન કર્યો હોય તો એ લુપ્ત થશે. મતલબ કે એ પછી કરશે તો ગણાશે નહીં. તો કેટલો સમય? 1 વર્ષની અંદર કરી દીધેલો હોવો જોઈએ. ઓકે, ચલો. અજમાયશી સમય દરમિયાન કયો પગાર મળે? જો ક્લાસ 1 2 અધિકારી હોય એમને અજમાયશી સમય હોય છે, 2 વર્ષનો હોય છે. બરાબર, જેમ આપણો ફિક્સ પગાર હોય એવી રીતે એમના અજમાયશી પગાર હોય. તો એમને એ પગાર કયો પગાર મળે અજમાયશી સમય દરમિયાન? તો કે ન્યૂનતમ, મતલબ કે ઓછામાં ઓછો જેટલો પગાર હોય એટલો 2 વર્ષના સમયગાળા દરમિયાન એમને મળતો હોય છે. ઓકે, ચાલો. એક કર્મચારી પોતાના મુખ્ય મથક પર સર્કિટ હાઉસમાં રહે છે તો કર્મચારીને ઘર ભાડા ભથ્થું કયા દરે મળે? મતલબ કે HRA. હવે જો એ સર્કિટ હાઉસમાં રહે છે તો શું એને HRA મળશે? બિલકુલ નહીં મળે. બરાબર, તો અહીંયા બી જવાબ આવશે. એક કર્મચારીની બદલી સ્વવિનંતીથી અમદાવાદથી વડોદરા દ્વારા થાય છે તો ફરજ પર જોડાવાનો સમય કેટલો મળે? જો ફરજ પર જોડાવાનો સમય આપણે જોઈ ગયા હતા, કેટલા દિવસ મળે? તો કે 6 દિવસ મળે. ઓકે, સોરી, તૈયારી કરવા. બરાબર, તો ફરજ પર જોડાવા માટેની તૈયારી કરવા તમને 6 દિવસ મળે છે. નજીકનો જિલ્લો હોય તો 1 દિવસ વધારાનું મળે. દૂરનો જિલ્લો હોય તો 2 દિવસ વધારાના મળે. આ બધું આપણે જોઈ ગયા હતા. હવે એમ પૂછ્યું છે કે કોઈ કર્મચારી એવો છે કે જેને સ્વવિનંતીથી બદલી કરવામાં આવે છે. જો ધ્યાન રાખજો, અહીંયા એવું લખ્યું છે કે સ્વવિનંતી, એટલે પોતે વિનંતી કરે છે કે મારે અમદાવાદથી વડોદરા જવું છે, તો ફરજ પર જોડાવાનો સમય કેટલો મળે? અહીંયા ઓપ્શન ખોટા છે બધા, ના મળે એવું આવે. બરાબર, ના મળે. બરાબર, તો એક્ઝામમાં પ્રશ્ન પૂછાય અને જો જવાબ આપ્યો હોય ન મળે તો એ તમારો સાચો જવાબ રહેશે. બરાબર, મતલબ કે કોઈ પણ કર્મચારી પોતાની સ્વવિનંતીથી બદલી કરાવે છે તો એને ફરજ પર જોડાવાનો સમય મળતો નથી. ખાસ ધ્યાન રાખજો મિત્રો. ઓકે, ચલો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને કમેન્ટ કરજો. જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કેમ કે આ અમારી ચેનલની અંદર તમારે ઉપયોગી આવનારી પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી એવા વિડીયો લઈને અમે આવી રહ્યા છીએ. અને આ સાથે સાથે એક ખુશ ખબર પણ તમને કહેવા માગું છું હું કે ટૂંક સમયમાં આપણી એક એપ્લિકેશન આવી રહી છે કે જેની અંદર આપણે તમામ મટીરિયલ, વિડીયો લેક્ચર્સ, પછી ટેસ્ટ પેપર્સ, બીજું કોઈ પણ ફ્રી મટીરિયલ બધું જ અમે આપવાના છીએ. બરાબર, તો જોડાયેલા રહો અમારી સાથે. અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જાઓ, એની અંદર તમને અપડેટ મળતી રહેશે. ઓકે,
તો જય હિન્દ, જય ભારત.